મિત્રો આપણે ડાયરેક્ટ મીરા રોડથી બ્લોગ ચાલુ કરી દીધો છે. આ છે મીરા રોડ અને કાલ માંદરા ગયો હતો ને આજ મીરા રોડ અહીંયા આવ્યું. આજે વળી કપડાં જોવા જવાનું છે. મિત્રો તો મીરા રોડ આખો આ સ્ટેશન. આઈ લવ મીરા રોડ. તો મિત્રો આ છે મીરા રોડનું બહારનું સ્ટેશનનું વ્યૂ. તમે જુઓ તમે ખાલી જો સામે મીરા રોડ લખેલા. અહીંયા આખું સ્ટેશન છે અને પબ્લિક જો તમે ખાલી મતલબ અહીંયા 24 કલાક અહીંયા ને ફૂલ ટ્રાફિક હોય જ. અહીંયા બાઇકની તમે લાઈન જો તમે ખાલી કેટલી છે, ફૂલ ટ્રાફિક છે. તો આપણે અહીંયા આગળ દુકાન છે, અહીંયા જવાનું છે તો ચલીએ જાતે હે. ફાઇનલી મિત્રો આપણે એક કપડાની દુકાન આવી ગયા. આપણે શું છે ઇવેન્ટમાં આપણે આવી ગયા છીએ ને અહીંયા જો આખી બિલ્ડિંગની સામે અહીંયા છે. હવે આપણે અંદર અહીંયાથી એન્ટ્રી લેવી છે તો હાલ જઈએ આપણે. તો મિત્રો કપડાનો આપણે મેળ ના આવ્યો, કન્ફ્યુઝ થઈ ગયો. હવે આટલા બધા કપડાં હતા. હવે અત્યારે અમારે જવું છે જરાક બહાર જવું છે તો આ ગાડી લઈને જવાનું છે અને બલેરો લઈને. તો મિત્રો આપણે જે બહારેથી નાસ્તો લઈ આવ્યા હતી, બહારેથી નાસ્તો લઈને આપણે અહીંયા ઉપર આવી ગયા ફ્લેટમાં અને બધા ભાઈ લોકો સાથે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. બધા નાસ્તો કરી લઈએ, ચાલુ જ છે કન્ટિન્યુ નાસ્તો કરવાનું. અને હું તમને આગળ ઉપરનો અહીંયાનો ફ્લોર દેખાડું. જે આ છે ઉપરનો અહીંયા હોલ છે, બાજુમાં કિચન છે, રૂમ છે, મસ્ત મજાનો ફ્લેટ છે. અને પછી હવે આપણે અહીંયા થોડીક વાર આરામ કરી બે નાસ્તો બધો કરી લીધો છે. હવે પાછો આપણે નાસ્તો કરીને પાછી ગાડી આપણે બલેનો લઈને નીકળી ગયા છે બહાર. હવે બહાર જવું છે. જે એક ભાઈ આવે છે તો એને વેટ કરીને આ જો ઉપરની બિલ્ડિંગ જો કવડી મોટી છે. જે હમણાં હાલ આપણે માંદરામાં આપણે બાબા સિદ્દીકીનો જે મોલ ફેરવ્યો હતો, મોલ હું તમને બતાવું છું. અહીંયા સામે જ છે અને અહીંયા પબ્લિક એ ફૂલ જમા થઈ ગઈ. જો અહીંયા સામે મોલમાં આગ લઈ ગઈ હતી, ઉપરનું આખું ભરી ગયું. અહીંયા જે આ પોલીસ સિક્યુરિટી છે ને સામે સ્ટારબક્સ છે. આપણે જીશાન સિદ્દીકીની ગાડી પડી છે વहाँ રેન્જ રોવર. પબ્લિક અહીંયા ફૂલ. જીશાન સિદ્દીકીમાં આપણે અહીંયા સ્ટારબક્સમાં જ બેઠા છે. જો વहाँ બે દેખાય સિક્યુરિટી ભાઈ અત્યારે ફૂલ ટાઈટ છે. પોલીસવાળા અત્યારે બધા અહીંયા ઊભા છે અને વિડીયો શૂટ કરવાની અત્યારે મનાઈ છે, પણ તો પણ હું શૂટ કરું છું. અને પોલીસની જ ગાડીઓ અહીંયા છે અને રેન્જ રોવર છે અને બધી પબ્લિક અહીંયા ભાઈ જમા થઈ ગઈ જોવા માટે. અને આ રોડ આખો એને બંધ કરી દીધો ને અહીંયાથી રોડ સીધો બીજી જગ્યાએ નીકળે છે, પણ આ રોડ આખો અત્યારે બંધ કરી દીધો છે. એટલે પબ્લિકને પણ અવર જવર કરવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે. હવે જીશાન સિદ્દીકી પાછો આપણે માંથી સ્ટારબક્સમાંથી ખાઈ પીને પાછું બહાર નીકળીને પાછામાં જાય છે મોલ પાસે. અને આમાં ઘટના કંઈક 4 વાગે આગ લાગી હતી. કંઈક જરાક કંઈક મોલની અંદર કંઈક એવું થોડું કંઈક એવું કંઈક થયું હતું. એના હિસાબે ફાયર થઈ ગયું, થોડીક આગ લાગી ગઈ હતી. એમાં આગ બધામાં ફેલાણી. તે આગ બધામાં ફેલાવાના કારણે ટૂંકમાં બધું ધીરે ધીરે ટૂંકમાં જે શરૂઆત થઈ હતી ને તથા એ જે ફાયર બ્રિગેડવાળા છે એ એક જ ફાયર બ્રિગેડવાળો આવ્યો હતો. નકર ફાયર 2-3 આવ્યા જ ને તો થઈ જાય ને, પણ એક તો આવ્યો. પણ એકમાં પણ આવ્યો એમાં પણ કાંઈ ના આવ્યું, કેમ કે એમાં અડધી ટાંકી જ પાણીની ભરેલી હતી. તો અત્યારે એની જ કાર્યવાહી હાલે છે. ને અત્યારે જીશાન સિદ્દીકી જો અહીંયા સાઈડમાં ઓલી ફાયર બ્રિગેડની ગાડી છે એને ઊભી રાખી દીધી છે. તો એના ઉપર અત્યારે ફૂલ કાર્યવાહી કરીએ કે ભાઈ એક જ ગાડી કેમ આવી, અને એક જ ગાડી આવી તો એ પણ વાંધો નહીં, પણ એક ગાડી આવી એમાં પણ પાણી નહીં. તો અત્યારે એ જ બધું અહીંયા હાલી રહ્યું છે અત્યારે ચર્ચા. અને આજે બધા જે બીજા લોકો છે, બીજા એનો મોલ છે એનો થઈ ગયો, એ તો ભાઈ પાર્ટી છે ને એને તો બધું ઇન્સ્યોરન્સ ને એવું બધું કંઈક હોય છે તો એ બધું પાછું એને થઈ જાય એમ. પણ આજે બીજા લોકોને જે આ એના મોલની આગ લાગવાના કારણે બીજામાં જે લાગી છે એનું શું એમ, એ ગરીબ માણસોને બિચારા ઘણા અહીંયા લોકો કહેતા હતા કે અમારે નટલું નુકસાન થયું, નટલું નુકસાન થયું. તો જોઈએ હવે. થેન્ક યુ. તો મિત્રો આપણે બાંદ્રાથી સીધા આપણે આવી ગયા છીએ અત્યારે બોરીવલીમાં વેસ્ટમાં. અને અત્યારે અહીંયા થોડાક મારે હેર સ્ટ્રીટ કરવા હતા, ટૂંકમાં ખાલી રોગા સેટ કરવા હતા, બીજું કંઈ કરવાનું નહોતું. તો અત્યારે આપણે તનિષ સલોનમાં આવ્યા છે ને અત્યારે ભાઈ જો એ પાવડર નાખીને અને હેર ડ્રાયર કરીને બધું હરખું કરી કમ્પ્લીટ કરીને અત્યારે સ્ટ્રીટ કરે છે. આપણે વાર હરખા ચોટાડે છે. ચોટાड़े એટલે આમ 2-3 કલાક रहे हैं. सोहेल भाई कैसे हो? सोहेल भाई बहुत बढ़िया यार, आपकी सर्विस लगी यार. आपने आके डायरेक्ट बोला कि भाई ऐसे चालू कर दो, चाय भाई पिलाओ यार. आपकी जो सर्विस है बहुत बढ़िया मेरे को. आप कस्टमर को क्या है कि उसको सर्विस जो अच्छी दोगे तो वो दोबारा इधर आएगा. और दूसरे लोग को क्या है कि उसका काम खत्म हो गया, चला गया, पैसा दे दिया, खत्म. लेकिन आप इधर आके हो चाय पानी का कुछ पूछते हो तो मतलब वो अच्छा लगता है, कस्टमर हैप्पी होता है. थैंक यू गाइस. आप लोग भी आइए, वीडियो आपको अच्छा लगा तो आप भी आइए.
तनिष सोलंकी आपका एड्रेस क्या है? एड्रेस बता दो पब्लिक को, मतलब आना रहेगा तो। मुंबई में दहीसर वेस्ट में तनिष सोलंकी। તો મિત્રો રસ તો ઘણા પાર્સલ લઈ ગયા પણ આટલો રસ કોઈ પાર્સલ નહીં લઈ જતો. હાલો હું તમને બતાવું. અહીંયા આપણે મોહમ્મદભાઈ અહીં આસિફની આવી ગયા था. ओ मोहम्मद भाई कैसे हो? बढ़िया. ओ भाई कैसे हो? बढ़िया. अभी क्या हो रहा है यार? हमारा रस क्या है? ये तो वो तो दिखाओ पब्लिक को. आ जाओ. આ આટલો હાજો રસ, આંડો એક આખો રસ અહીંયા પાર્સલ લઈ ગયો. આટલો અલગ રસ લગભગ કોઈ પાર્સલ નહીં લઈ ગયું. આજે અમારા અહીંયા જે અહીંયા સમાજવાડીમાં અત્યારે ખાવાનું હોય ને તો બધી પબ્લિકને અમારે રસ પીવડાવવાનો હતો. અત્યારે અહીંયા રસ બનાવ્યો હતો. આ ભાઈની હારામ હારી અહીંયા આમરસ પણ આપણે છે ને. आमरस और क्या क्या है? आमरस है, गन्ने का जूस है, मौसम्बी का जूस है। क्या प्राइस क्या है सबका? गन्ने जूस का 10 रुपये गिलास है। हाँ. आमरस का 15 है, मौसम्बी जूस का 40 है। अच्छा ऐसा है, ठीक है, बढ़िया है, कोई बात नहीं. अभी वापिस आएंगे तो फिर नेक्स्ट टाइम मिलेंगे. चलो मोहम्मद भाई मिलते हैं फिर. આંડો એક આપણે રસ લઈ હતી અત્યારે અહીંયા બધાને આપણે પીવડાવી દીધા છે. શું કે હાલે અબ્દુલ્લા ટાઈગર મજામાં ને? હાલે ને રસ પીવાનું? આજે પાર્ટી બધી આપણે રસ અંદર હજી માણસો ઘણા છે. ઓ ભાઈ પીધો રસ? રસ પીધો? પી લીધો ને તો ભલે તમે પીજો રસ. આપણે રસ પીએ આ ગરમી સુકાઈ જાય તમારે હજી એક ખપકારો. એક આંડો આખો પૂરો એકદમ કમ્પ્લીટ થઈ ગયા. વળી પાછો વળી બીજો આંડો લેવા આવ્યો. જોઈએ બીજો આંડો પાછો વળી અહીંયા ફરે. હજી આ કર્યો જે અટાણે ખાલી થઈ ગયું પણ પાછો અટાણે નાખે જ છે આ ભાઈ. જો અટાણે અહીંયા હે આપણે ગરમી એવી થાય ને અહીંયા એટલે માણસને ઠંડક કરવા માટે રસ્તો પીવો જ પડે. તો મિત્રો હવે હું તમને દેખાડી જન્નત જુબેરનું ઘર. અને અત્યારે મારે જવાનું છે મારા જે ફોર્મલ કપડાં જે મેં હમણાં સીવડાવ્યા હતા એના ઉપર હવે મારે કોટ હરખો શૂટ થાય ને એવો કોટ લેવા માટે અત્યારે જવાનું છે આગળ. અને આગળ અહીંયાથી થોડોક હજી આગળ જાય ને તો આગળ હમણાં જન્નત જુબેરનો બંગલો આવી. અને આ જો અહીંયા અત્યારે આ આખો નેશનલ હાઈવે રોડ છે. અહીંયા આટલી બહુ ટ્રાફિક ઓછી હોય. અને હવે જો થોડીક જ આગળ જાય ને તો જો આ જે દેખાય ઉપર તમને જે બિલ્ડિંગ વ્હાઇટ કલરની આખી એ છે જન્નત જુબેરનું ઘર. અને અત્યારે અહીંયા જો આખો આ ટૂંકમાં અહીંયાનો એરિયો જે છે એ આખો ટૂંકમાં ઓલો જ છે. અને આ છે આપણે કોટની દુકાનમાં આપણે આવી ગયા છીએ. કોટ બોટ આપણે કાંઈ એકે ભાઈ આ મેચ જ ના થયો. હવે આજે મારા જે ફોર્મલ કપડાં હતા એના ઉપર એકે કોટ મેચ જ ના થયો. અને આના પણ અત્યારે સ્ટોક ઓછો છે. અને એ ઉપરથી જો જાય છે ટ્રેન, મેટ્રો ટ્રેન છે લગભગ, તો આ મેટ્રો જ છે. અને અહીંયા ઉપર રેલવે સ્ટેશન છે અને નીચે રોડ સ્ટેશન છે. તો અત્યારે જાય છીએ હવે ઘરે પાછા. અને મળીએ આપણે હવે ઘરે જઈને જ. चलो दिखाओ भाई, घूमना चाहिए. वाह क्या बात है भाई, घुमा हो भाई घुमा. क्या बोलना चाहोगे? चप्पल ऊपर गिरी गया यार. कैसे यार घुमा रहे हो यार? उमा मिस तो सही से खिला बताओ यार. उमा को तो